રાજકોટમાં આંગણવાડીમાંથી પોષણક્ષમ આહાર સખેવખે કરવાનું કથિત કૌભાંડ। આ કૌભાંડને લઈને સીડીપીઓ જયશ્રીબેન સાકરિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હું સ્થળે પહોંચી ત્યારે રિક્ષામાં 36 બેગ લઈ જવાતી હતી। રામવન પાસે સોસાયટીમાં આ જથ્થો લઈ જવામાં આવતો હોવાની વિગતો તેમણે આપી। નસમાબેન પઠાણ 2 દિવસથી રજા પર હતા અને નસમાબેને કબૂલ કર્યું હતું કે આ જથ્થો હેલ્પર વર્કરે રિક્ષામાં ભરાવ્યો હતો। નસમાબેને રાજકીય નેતા સાથે ફોનમાં વાત કરાવી હોવાની વાત પણ સીડીપીઓએ કરી છે। નેતાઓએ કાર્યવાહી ન કરવા ભલામણ કરી હતી। શાળા નંબર 78માં આવેલ આંગણવાડી કેન્દ્રમાંથી નીકળેલી રિક્ષા ઝડપાઈ અને ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે કથિત કૌભાંડ પર। કાલે મને પ્રેસ મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે આવી રીતે ટીએચઆર ભરેલી તમારી રિક્ષા અમે રામવન પાસેથી પકડી છે અને આ આંગણવાડી કેન્દ્ર નંબર 78ની છે, અમે ત્યાં લઈને આવીએ છીએ, તમે ત્યાં આવો। હું તરત જ ત્યાં પહોંચી ગઈ હતી। રિક્ષા ભરેલી જોઈ હતી। રિક્ષામાં જે માલ છે એ ચાલુ મહિનાનો સ્ટોક હતો, જે મેં મારા સોફ્ટવેર ઉપરથી ખરાઈ કરેલ હતી કે એ જ દિવસે એમને મળેલો હતો અને પૂરી બેગ એમાં ભરેલી હતી। રિક્ષાવાળાને પૂછતા અને એનું મેં પણ જાતે રેકોર્ડિંગ કરતા રિક્ષાવાળાએ એવું કીધું કે આ કેન્દ્રમાંથી જ મેં માલ ભર્યો છે અને મને ફોન આવ્યો હતો કે તમારે ભાડું મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા કે તમારે ભાડું જોઈ છે। મેં એમ કીધું કે હા, એટલે મને અહીંયા મોકલવામાં આવ્યો હતો ને અહીંથી મેં માલ ભર્યો હતો ને મારે રામવન પાસે પહોંચાડવાનો હતો। માલ ભર્યો ત્યારે એ રિક્ષાવાળા ભાઈ એવું કીધું કે 2 બહેનો હાજર હતા। બેન કેટલી થેલી હતી? 36 બેગ હતી એવું એ પ્રેસ મીડિયા એ જે ભાઈ છે ઓટો રિક્ષાવાળા ભાઈ એ કોઈને ઓળખતા નથી એવું કહે છે કે મને ખાલી ભાડું છે બોલાવવા આવ્યા હતા। તપાસમાં અત્યારે તો મારી જે 36 બેગ છે એ એમનેમ છે। આંગણવાડી કાર્યકરને ત્યાં રૂબરૂ હાજર કર્યા હતા તો એને એવું કીધું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી। તો પોષણયુક્ત આહારના આ કથિત કૌભાંડને લઈ કોંગ્રેસ મેદાને છે। આરએમસીના વિપક્ષી નેતા વર્ષરામ સાગઠિયાએ ભાજપ પર પ્રહાર કર્યા। વોર્ડ નંબર 6ના મહિલા ભાજપ પ્રમુખ આંગણવાડી કેન્દ્રના સંચાલક હોવાની વાત તેમણે કરી। સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટેની પણ માંગ કરી। અગાઉ પણ બાળકોના ભોજનમાં આ પ્રકારની ગેરરીતિ સામે આવી ચૂકી છે અને કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમણે કરી। આને આ કૌભાંડ આ એકલો ખાલી એક વોર્ડનું નથી, આ વોર્ડ નંબર 6 છે, આવું આખા રાજકોટમાં ચાલે છે, રાજકોટ જિલ્લામાં ચાલે છે, ગુજરાત રાજ્યમાં ચાલે। સરકાર હંમેશા ક્યાંય ધ્યાન આપતી નથી, ફક્ત ને ફક્ત એના મળતિયાઓ સાથે સેટિંગ કરી એને કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી। આ વોર્ડ નંબર 6ના ભાજપના પ્રમુખ છે, આ જે બેન છે વોર્ડ નંબર 6ના ભાજપના પ્રમુખ છે, એ મહામંત્રી પોતે કબૂલી અમારા પ્રમુખ છે અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંછનરૂપ છે।